નમસ્તે મિત્રો, દેવેન્દ્ર ત્રિવેદી નવા જૂની ચેનલ એમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ ચેનલમાં આપણે નવી વાતો, સાંપ્રત ઘટનાઓ અને જૂની વાતો વાગોળીએ છીએ. તો મિત્રો, આજે આપણે એક નવી વાત કરવા જઈ રહ્યા છીએ. હમણાં આપણે જોયું કે પ્રધાનમંત્રીશ્રીએ જે 7 સૂત્રી સલાહ સૂચન આપ્યા, એમાં સોનાની વાત, પેટ્રોલિયમની વાત એ ખૂબ ચર્ચામાં આવી. પણ એમણે એક બીજું પણ સૂચન કરેલું છે કે આપણે ખાદ્ય તેલનો ઉપયોગ ઓછો કરીએ. હવે ખાદ્ય તેલનો ઉપયોગ ઓછો કરવા માટેની વાત કરી એટલે લોકોની જાત જાતની કોમેન્ટ સોશિયલ મીડિયા પર ફરતી થઈ. શું આપણે ખાવાનું બંધ કરી દેવું? શું મોદીજી આપણને તેલ નહીં ખાવા દે? તેલ ક્યાં બહારના દેશોમાંથી આવે છે? તો મિત્રો, એની આજે આપણે સ્પષ્ટતા કરીએ અને એવું શા માટે વડાપ્રધાનશ્રીએ અપીલ કરવી પડી એની આપણે આજે વાત કરવાના છીએ. ખાદ્ય તેલની વાત કરીએ તો આજથી લગભગ 101 વર્ષ પહેલાં આંકડાઓ બતાવે છે કે વ્યક્તિગત ઉપયોગ, વાર્ષિક ઉપયોગ કેટલો થતો? તો લગભગ એ 2 થી 4 કિલોગ્રામ જેટલો જ થતો. એક વ્યક્તિ વર્ષ દરમિયાન 2 થી 4 કિલોગ્રામ જેટલું જ તેલ વાપરતું. એ સમયે એટલો બધો તળેલા પદાર્થોનો ઉપયોગ ન થતો. મુખ્ય એનો ખોરાક અનાજ ઉપર જ આધારિત હતો. હવે આપણને બહુ નવાઈ લાગે એવો આંકડો હું બતાવું તો અત્યારે આપણો ઉપયોગ, તેલનો ઉપયોગ પ્રતિ વ્યક્તિ 23-24 કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે. કારણો શું? તો કે તળેલું વધારે બનવા માંડ્યું, લોકોની ખરીદ શક્તિ વધી, બજારો ચીજ વસ્તુઓનો ઉપયોગ વધ્યો, એટલે ક્યાં 2-4 કિલો અને ક્યાં 23-24 કિલોગ્રામ જેટલો વ્યક્તિ દીઠ વાર્ષિક વપરાશ કેટલો બધો ફેર પડી ગયો. ઉપયોગ એટલો બધો વધ્યો એટલે સહજ છે કે તેલની ખપત વધારે રહેવાની, તેલના જથ્થાની વધારે જરૂર પડવાની. મિત્રો, આપણે ત્યાં લગભગ 55% જેટલું તેલ, ખાદ્ય તેલ આપણે આયાત કરીએ છીએ. અહીં જે તેલ બિયાનું ઉત્પાદન થાય છે તે લગભગ 45% જેટલું જ તેલ આપણને પૂરું પાડે છે. બહુ ઊંચી માંગ હોવાથી તેલ આપણે આયાત કરવું પડે છે. એટલે સહજ છે કે તેલ આયાત કરીએ એટલે એનું પેમેન્ટ પણ ડોલરમાં કરવું પડે. ડોલરમાં કરીએ એટલે આપણો હુંડિયામણ, વિદેશી હુંડિયામણ એટલું વપરાય. એટલે રાષ્ટ્રહિતમાં તેલનો આપણે જો ઉપયોગ ઘટાડીએ તો એ બહુ સારી બાબત છે. વ્યક્તિગત ફાયદો તો છે, પણ રાષ્ટ્રનું પણ એમાં હિત સમાયેલું છે. પ્રશ્ન થશે તો પછી આપણે કેટલું તેલ વાપરવું જોઈએ? વ્યક્તિ દીઠ વર્ષે 12 કિલોગ્રામ જેટલું તેલ વાપરવું જોઈએ, વધુમાં વધુ 12 કિલો વાપરવું જોઈએ એવું ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, એ આપણને સૂચન કરે છે. માણસે વધુમાં વધુ આટલું તેલ જ વાપરવું જોઈએ. આ વ્યક્તિગત એટલે કે આપણા ઘરમાં જે તેલ વપરાય એની વાત નથી, પરંતુ જે બજારમાંથી આપણે તળેલા પદાર્થો, જંક ફૂડ વગેરે જે લાવીએ છીએ એનો પણ આમાં સમાવેશ થાય છે. એટલે આપણને એ આટલું બધું 55% જેટલું તેલ
ખાદ્ય તેલ આયાત કરવું પડતું હોવાથી એનો વપરાશ ઘટાડવા માટે સૂચન કરવામાં આવેલું છે. હવે બીજી રીતે આંકડા જોઈએ તો 1980-81માં આપણે 10 લાખ ટન આયાત કરતા હતા અને આજે લગભગ 1,65,00,000 ટન જેટલું આપણે આયાત કરીએ છીએ. ક્યાં 10 લાખ ટન અને ક્યાં 1,65,00,000 ટન. 1980 પછી ખાદ્ય તેલના વપરાશમાં સતત ઉછાળો આવતા આજે આપણે આ સ્થિતિએ પહોંચી ગયા છીએ. માનો કે ICMRની સલાહ મુજબ આપણે તેલનો વપરાશ 50% કરીએ તો પણ 0.80 લાખ ટન એટલો આપણે આયાત કરવું પડે, એટલે કે બિલકુલ અડધો આયાત કરવું પડે. હવે મિત્રો બીજી રીતે આને વાત કરીએ તો તેલનો વપરાશ ઘટાડવો એ વ્યક્તિગત રીતે, આર્થિક રીતે તો દરેક વ્યક્તિને ફાયદો છે જ, પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ એ હિતાવહ છે. તેલનો વપરાશ ઓછો થશે તો આરોગ્ય જળવાશે, તેલ પાછળનો ખર્ચ ઓછો થશે અને દવાખાનાના ખર્ચાઓ ઘટી જશે. આપણે ત્યાં આરોગ્ય અને તેલનો શું સંબંધ છે એની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં હૃદય રોગની સંખ્યામાં 50%નો વધારો થયો છે. એટલે કે કુલ મૃત્યુના 25% મૃત્યુ એ હૃદય રોગથી થાય છે. હવે હૃદય રોગ, CVD, કાર્ડિયાક વેસ્ક્યુલર ડિઝીઝ જેને કહેવાય છે, એનાથી આટલો ઊંચો મૃત્યુદર થયો છે. આપણે કોરોનાની વાતો કરીએ છીએ, પણ કોરોનાના મૃત્યુ કરતાં આ ભયંકર આંકડો છે. હવે આ મૃત્યુ યુવાનોમાં વધવા માંડ્યું છે. શ્રમિકોમાં પણ હવે મૃત્યુ હૃદય રોગથી થવા માંડ્યા છે. ગામડાઓ પણ આમાંથી બાકાત રહ્યા નથી. મિત્રો 2021માં વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ 28 લાખથી વધુ લોકોના હૃદય રોગથી ભારતમાં મૃત્યુ થયા છે. આંકડો ચોંકાવનારો છે ને. પરંતુ મિત્રો આ માટે જવાબદાર શું છે? તો કે તેલનો વધુ પડતો ઉપયોગ. તેલનો વધુ પડતો ઉપયોગ કરતાં પણ ઘરમાં જે ઉપયોગ કરીએ છીએ એના કરતાં પણ ખતરનાક બાબત એ છે કે આપણે જે બજારમાંથી તળેલા પદાર્થો લાવીએ છીએ એ સૌથી વધુ ખરાબ હોય છે. એકનું એક તેલ વારંવાર વાપરી તેમાં એનું કેમિકલમાં રૂપાંતર થયું હોય, એમાં તળવામાં આવે ને એ તળેલું ઝેર આપણે ખાઈએ છીએ, એટલે હૃદય રોગના ઉત્તરોત્તર કેસ વધતા જાય છે. હૃદય રોગ ઉપરાંત ડાયાબિટીસ પ્રકારના અને ચામડીના રોગો, એવા અસંખ્ય રોગો પણ આવા તેલના ઉપયોગથી વધતા જાય છે. એટલે મિત્રો આપણે વડાપ્રધાનશ્રીની આ વાત ઉપર વિચાર કરીએ તો દેશના હિતમાં આયાત ઘટે એ તો ફાયદો છે જ, પરંતુ આરોગ્યની રીતે મેં કીધું એ પ્રમાણે આરોગ્ય સારું થાય, દવાખાનાના ખર્ચા ઘટે, એ ફાયદાઓ તો છે જ, અને મૃત્યુઆંકમાં ઘટાડો થાય. એટલે મિત્રો વધુ એમની અપીલ પર ટીકા ટિપ્પણ ન કરતા, નેગેટિવ રીતે ન લેતા, આના ઉપર આપણે વિચારવાનો હવે સમય આવી ગયો છે. મિત્રો આપના સ્વાસ્થ્ય, આર્થિક સ્વાસ્થ્ય એના માટે પણ શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ મિત્રો, જય હિન્દ.